હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફેમસ એવી ખાંડવીની રેસિપી. ખાંડવી છે તે દરેકને ભાવતી હોય છે, પણ ખાંડવી છે તે દરેકથી બનતી હોતી નથી. તો અત્યારે હું તમારી સાથે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી ખાંડવીની રેસિપી શેર કરીશ. પછી જ્યારે પણ તમે બનાવશો ત્યારે પહેલી જ વારમાં તમારે ખાંડવી છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો ખાંડવી બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને તે જ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી દહીં લીધું છે. અને આપણે એમાં થોડી છે જે હિંગ એડ કરીશું. ખાંડવીમાં બીજા કોઈ વધારે મસાલાનો ઉપયોગ થતો નથી. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે. અને આપણે આમાં થોડી હળદર એડ કરીશું. બધા મસાલા એડ કરી વિસ્કરની મદદથી તેને બરાબર ફેંટી લેશું. જ્યાં સુધી આપણું બેટર છે તે સ્મૂથ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે ફેંટવાનું છે. ખાંડવી છે તે દરેક ગુજરાતીને ભાવતી જ હોય છે. જો તમે આ રીતે ખાંડવી બનાવશો તો પહેલી વારમાં તમારી એકદમ પરફેક્ટ ખાંડવી બનીને તૈયાર થશે. હવે આપણે આમાં પાણી એડ કરીશું. જે વાટકીના માપ પ્રમાણે આપણે ચણાનો લોટ અને દહીં એડ કર્યું છે તે જ વાટકીના માપ પ્રમાણે અહીંયા 2 કપ પાણી એડ કરીશું. 2 વાટકી આપણે પાણી એડ કરીશું. તે જ વાટકીના માપ પ્રમાણે એડ કરવાનું છે. તમારે પણ તમારા ઘરમાં કોઈ પણ વાસણનું માપ સેટ કરી લેવાનું છે. અને બરાબર આ રીતે આપણે ફેંટી લેશું, જેથી એમાં એક પણ લમ્સ ન રહી જાય અને બેટર છે તે એકદમ સ્મૂથ બની જાય. તો આપણે આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. આમાં તમારે આદુ કે પછી મરચાં એ વાટીને એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ અત્યારે મેં એડ નથી કર્યા, કારણ કે મારા ઘરમાં આદુ મરચાંનો ફ્લેવર છે તે કોઈને ગમતો નથી. મિશ્રણ છે તે હવે આપણે ગેસ પર રાખી લીધું છે અને ગેસ ચાલુ કરીશું. અને હવે તેને સતત આપણે આ રીતે હલાવતા રહેશું, જેથી બેટર છે તે તળિયે ચોંટી ન જાય. બેટર જાડું થાય ત્યાં સુધી સતત આપણે આ રીતે તેને ચલાવતા રહેવાનું છે. તો આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક કરીશું અને બેટર છે તે આપણું આ રીતનું બની જશે. જ્યારે બેટર બનવા આવે તે સ્ટેજ પર આપણે ગેસ એકદમ ધીમો કરી લેશું અને આ રીતે આપણે એક થાળી લઈ લેશું અને તેના પાછળના ભાગમાં આ રીતે બ્રશની મદદથી તેલ લગાવી લેશું, જેથી ખાંડવી છે તે આપણે આમાં પાથરી શકીએ. તો જ્યારે આપણું બેટર છે તે આ રીતે પડવા લાગે તો તમે જોઈ શકો છો કે એકદમ તે લચીલુંપણું આવી ગયું છે તેમાં અને તે એકદમ સાથે જ પડવા લાગ્યું છે. ત્યારે આપણે છે તે ગેસ થોડો ફૂલ કરીશું અને ફટાફટ તેને હલાવવા લાગીશું. એ રીતે બેટર થાય એટલે ગેસ ફૂલ કરી અને આપણે 2 મિનિટ સુધી કૂક કરી લેશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ
બંધ કરી લેશું. અને આપણે જે આ થાળી છે તેના ઉપર આ રીતે બેટર લગાવી લેશું. આપણે આ રીતે છે તે બેટર બધી બાજુ સરખું પાથરી લેવાનું છે. મેંડવીનું બેટર છે તે મેં પાથરી અને બંને થાળી છે તે પંખા નીચે મૂકી છે. હવે 5 મિનિટ સુધી આપણે પંખા નીચે ઠરવા દેશું. તો આપણી ખાંડવી છે તે ઠંડી પડી ગઈ છે. હવે આપણે એના પીસ કરી લેશું. તો તમારે જે સાઈઝની બનાવવી હોય એ સાઈઝના પીસ તમે કરી શકો છો. આ રીતે પીસ કરી અને હું વચ્ચેથી છે તે એક કટ લગાવીશ જેથી ખાંડવી છે તે મીડિયમ સાઈઝની બને. તો હવે આપણે એને છે તે વાળી લેશું. તો તમે જોઈ શકો છો કે ખાંડવી છે તેના રોલ આપણે એટલા આસાનીથી થઈ જાય છે. તો બધી ખાંડવી છે તેને આપણે આ રીતના રોલ બનાવી લેશું. અને તમે પણ જોઈ શકો છો કે આપણા રોલ છે તે કેટલા આસાનીથી થઈ રહ્યા છે. તો આપણે બીજી થાળીમાંથી પણ આ રીતના રોલ તૈયાર કરી લેશું. બીજી થાળીના રોલ છે તે મેં મોટા બનાવ્યા છે, તેમાં વચ્ચેથી કટ લગાવ્યો નથી. અને પહેલી થાળી હતી તેના રોલ મેં નાના બનાવ્યા છે જેથી જો નાના બાળકો ખાય તો તે બગાડે નહીં. તો આપણે આ રીતે છે તે રોલ તૈયાર કરી લેશું. આપણે આ રીતે નોર્મલ હાથ કરવાનો છે, હાથ પર વધુ દબાણ આપવાનું નથી. બધી ખાંડવી છે તે મેં આ રીતે રોલ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. હવે ખાંડવીમાં એડ કરવા માટે આપણે એક વઘાર તૈયાર કરીશું. તો વઘાર માટે મેં ગેસ ચાલુ કરી અને વઘાર્યું રાખી દીધું છે. તેના ઉપર હું 1 ચમચી તેલ એડ કરીશ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. તો આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે એમાં હું 1 ચમચી રાઈ એડ કરીશ. રાઈ તતડે એટલે 1 લીલું મરચું એડ કરીશ અને 3 થી 4 મીઠા લીમડાના પાન એડ કરીશ અને ગેસ બંધ કરી દઈશ. ગેસ બંધ કરી આપણે એમાં 1 ચમચી જેવા સફેદ તલ એડ કરીશું. તલ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. અને વઘાર છે તે આપણે ખાંડવીમાં એડ કરી લેશું. આપણે મીઠો લીમડો છે તે નીકાળી લેશું. મીઠો લીમડો છે તે આપણે ફ્લેવર માટે એડ કર્યો હતો. લીમડાની ફ્લેવર છે તે આપણા તેલમાં બેસી ગઈ છે. તો તૈયાર છે આપણી ગુજરાતની ફેમસ એવી ટ્રેડિશનલ ખાંડવી.
તૈયાર છે ગુજરાતની ટ્રેડિશનલ વાનગી એવી ચણાના લોટની ખાંડવી. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું આપણે એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.